નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રો જય ઠાકર. તો હમણાં લગ્ન ભારે હાલે છે અને આપણે જાણું કરીએ છીએ. વિડીયો બનાવવાનો વેત નથી આવતો. દર્શક મિત્રોને બતાવીને એટલે માફી માગતા હોઈએ અમે કે ના બની શકે તો મિત્રો જીરાનો વિડીયો હું તમને પરમદાડે મૂક્યો તો કીધું હતું કે મારા કાકાનું જીરું છે તમને બતાવવાનું છે. તો આજે ફાઇનલી આપણી જગ્યા ઉપર આવી ગયા. આપણે ખેડૂત અને પશુપાલક બેયને જે એક પશુપાલન અને ખેતીનું એક જ સ્વયં થાય એ રીતે આપણે વિડીયો બનાવતા હોય. અને પશુપાલન અને ખેતી બે એકી એવું હાલે હરખી કે જે પશુનું દૂધ હોય એ આપણે વેચાણમાં હોવી જોઈએ. આપણે છાશ કે લેવા ના જવી પડે, ઘી ઘરનું થઈ જાય અને ખેતીની અંદર દેશી છાણિયું ખાતર આપણે મળતું હોય. તો આવા કંઈક ભાવથી આપણે આપણી ખેતીને હાજર રાખતા હોય. અને જેને ઘરે પશુ હોય ને એને લગભગ રાસાયણિક ખાતરની જરૂર ઓછી પડે. તો આજે હું તમને જામખંભાળિયા તાલુકાના કોલવા ગામ એટલે કે મારા ગામે મારા કાકાનું જીરું બતાવવા લઈ આવ્યો છું. આ જીરાની કંઈક અનેરી જ કથા છે કે ભાઈ આ જીરાનો છે જ કલર તમને પીળાશ પડતો લાગતો હોય છે. કે આવો પીળાશ પડતો કલર કેમ લાગે? એકદમ ગ્રીન એટલે કે લીલો, ઝેરી લીલો કલર નથી. 2-3 દી પહેલાં મારા મોટા બાપાના જીરાનો વિડીયો મૂક્યો તો એની અંદર ગ્રીનરી એકદમ હતી. તો આની અંદર પીળાશ કેમ લાગે? તો આનું એક મિત્રો મુખ્ય કારણ એવું છે કે અમારા કાકા છે એ પશુ ઓછા રાખે છે. એની પાસે 5 થી 6 જ પશુ છે અને 35 વીઘા જેવી જમીન છે. આશરે આમ લમસમ કહું છું કેમ કે લગભગ બધી ભેગી કરે તો થઈ જાય 35 વીઘા. તો 35 વીઘામાં બધે ખાતર પૂરું થતું નથી. ને આ જે જમીન છે આ 9 વીઘાની આજુબાજુ રહેતા 9 વીઘાનો જીરાનો કટકો છે. અને આ જીરાની અંદર સહેજ પીળાશ પડતો કલર લાગે એનું કારણ એ છે કે આની અંદર ખાતર દેશી ખાતર નથી એટલું નાખેલું. અને અમારા કાકા છે એ બાયો ફર્ટિલાઇઝર વધારે વાપરે છે. એ બને ત્યાં સુધી એ આપણે શું કે કેમિકલ ઉપર જતા જ નથી. વધારે પડતું વર્મી કમ્પોસ્ટ હોય કે કોઈ બાયો પ્રોડક્ટ હોય તો એ વાપરે છે. બાકી એને આ રાસાયણિક ખાતર વાપરવાની થોડીક એલર્જી છે. એ લોકો એમ કહેતા હતા કે જમીન કડક બની જાય છે. અને જો આની અંદર રાસાયણિક ઉમેરેલું હોય તો આ જીરાનો કલર છે એ કમ્પ્લીટલી એકદમ જોવા જેવો હોય. પછી આપણે આગળ વાત કરીએ કે આની અંદર હજી ફૂટ પડે કેમ નથી એટલી બધી જોરદારથી આવી. હજી આની અંદર મોગરી બહુ જોરદાર નથી આવી. તો આની અંદર તમને ખબર છે કે જીરાના દિવસો હજી પૂરા નથી થયા. તો આ જીરાના મિત્રો પૂરેપૂરા 60 દિવસ થયા. તો 60 દિવસે જે એનું કાર્ય પ્રણાલી કરવાની હોય એ એમાં થઈ ગઈ છે. અને આ જીરાનો વાલ હારામાં હારો જ કહેવાય. કેમ કે ખાતર વગરની જમીન છે છતાંય તમે જીરાનો ફરતાનો નજારો જોવો. કેમેરામેન ધીરે ધીરે ચક્કર મરવી અને દર્શક મિત્રોને બતાવો. તો જીરાની અંદર એક પણ છોડવો ખંડિત નથી, ક્યાંય પણ રોગ નથી. અને બીજી એક વાત આ વાત હું તમને છે ને મિત્રો છેવટ બતાવી કે આ 60 દિવસ થયા જીરાને. અને આ જીરું છે યુરો 44. હું તો આને અમેરિકન જીરું કહું કેમ કે જીરાના એટલા બધા મસ્ત છોડ છે અને એક પણ ઠાગો મને એમાં દેખાતો નથી. ઘણા જીરાની અંદર ઠાગા વધારે પડતા હોય જો આ ટાઈપના કે બધા જીરાથી ઊંચો થઈ જાય. આ રીતનું ઘણા જીરામાં હોય. અને આની અંદર ફાલ પણ વહેલો આવે અને બગડવાની શરૂઆત આનાથી થાય. જો આમાં હેવી ડ્રાઈવર હોય ને જીરાનો એને ખબર પડી જાય કે જે આ મોટા છોડવા છે ને એમાં પહેલાં જે કંઈ રોગ જીવાત આવતી હોય ને, જીવાતનું જ ના કહી શકાય પણ જે કાળી ચરમી આવતી હોય, સફેદ છારો આવતો હોય પહેલાં આને કોન્ટેક્ટમાં આવે. કેમ કે આ જીરા કરતાં હજી જો આમાં ફૂલની તૈયારી થાય છે અને આની અંદર ફૂલ કમ્પ્લીટલી આવી ગયા છે. ગુલાબી ફૂલ તમને દેખાતા હોય છે. તો જીરું વાવતા બધા ખેડૂતને એક ખરેખર ખાસ નમ્ર વિનંતી છે કે સારી કંપનીનું બિયારણ હોય ને એની અંદર ઠાગો આવે. ઠાગો એટલે એ નર હોય. આપણે કહીએ કે બિયારણમાં ભેળસેળ છે, બિયારણ ઓલું છે. ખરેખર અસલ ધ્યાન દઈ અને પ્લોટથી બિયારણ બનાવ્યું હોય ને એ બિયારણની અંદર આ ઠાગા હોય. કેમ કે એ આપણે એક સૂચન આપે છે કે જીરાની અંદર એ હવની પહેલાં ઉગે, હવની પહેલાં અને બધા જીરાના છોડથી આનો છોડ હોય પણ ઊંચો. તમને અમારા કેમેરામેન નજીકથી દેખાડે કે ભાઈ છોડ છે એ બધા જીરા કરતાં ઊંચા ઠાગા જે દેખાય છે એ નરના છે. તો આની અંદર એની કાર્ય પ્રણાલી ઓલા કરતાં 8 દી વહેલી હોય.
તો આપણા બધા જીરાની અંદર રોગ આવે ને એની પહેલાં એમાં રોગ આવી જાય એટલે ખેડૂતને આપણી ભાષામાં અટકર આવી જાય કે હવે એમાં રોગ દેખાણો હોય તો હવે આપણે બીજા જીરાની ટ્રીટમેન્ટ કરવા માંડીએ. તો કાળિયાની ટ્રીટમેન્ટ કરવા માટે તમને આગળના પગલાં બધા સીધાડી પણ ટ્રાયસાઇક્લાઝોલ જેની ના માર્યું હોય 60 દિવસના જીરામાં એ મારી દેજો અને ગેલેલિયો માર્યું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. અને બાયરનું નેટીઓ છે એ પણ તમે મારી શકો. એ મારશો એટલે લગભગ કાળિયાની ભય સંભવિત જ નથી કેમ કે એ લાગી જાય એટલે કાર્યો આવે નહીં. તો પછી આપણે આગળ હાલીએ અને ચારે બાજુનો વ્યૂ બતાવજો કેમ કે હજી અમારે આગળ જવું છે. જીરું ઘણું બધું જોવા જવાનું છે. અને મિત્રો જો આ તમને 2 માળવાળું મકાન દેખાય ને એક સરસ મજાની બીજી વસ્તુ આવેલી છે જે તમને કમોસમી જેવી છે અને પૈસાના ઢગલા થાય ને આવી વસ્તુ છે. તો કંઈક આપણે એની વાડી જઈ અને ત્યાં તો શું છે કે કઈ રીતે બધી એની પ્રોસેસ કરી ખેડૂત ભેગો હોય તો આપણે કંઈક માહિતી આપે અને વધારે જાણવાનું મળે. તો મિત્રો આ જો ક્યારેય પણ ગોલાઈવાળા કર્યા કેમ કે પાણી એક હરખું ટાંકીને હાલે તો જીરું ઉગાવવામાં પણ સારું રહે અને જીરાને જોઈએ એવું પાણી પણ મળી જતું હોય છે. અને આ જીરાનો વલ એટલે ઓછામાં ઓછો 9 થી 11 ઇંચ જેવો મને દેખાય છે કેમ કે અહીંયા હજી આપણે આવ્યા થઈ પણ ફૂટપટ્ટી મપાઈતા નહીં કોઈનું જીરું અને ચારે હેઠે જીરું એક જ હરખું એટલે એક જ હરખું છે. ને સામે જે ટાવર દેખાય ત્યાં ગામ છે માતાજીની અને રામાપીર બાપાની ધજા ફરકે છે. એક દી તમને અમારા ગામનો વ્યૂ લઈને પણ બતાવીશ. તો મિત્રો આપણે જીરાના ઘેરામાં આગળ જઈ અને થોડુંક અને જે ધોરીઓ છે એ આપણે વચ્ચોવચ્ચી ખેતર આખું બતાવી દઈએ. તો મિત્રો ધોરી આવી ગયા પણ ધોરીઓ ટપાય એમ નથી કેમ કે અડદિયા ખાઈ હમણાં અને થોડુંક પેટ વધી ગયું છે થોડાક દાંત કાઢતો હતો. પણ કે આ જીરાનું જે યુરો 44 બિયારણ છે ને આ કોઈ હું એડવર્ટાઈઝ નથી કરતો કેમ કે ખેડૂતને રોગ પ્રતિકારક જાત અને ઉગવામાં હેલું પડે આવી આપણે લગભગ આજુબાજુમાં મેં 3-4 ઘેરા જોયા ને હું તમને આગળના બધા વિડીયોમાં બતાવીશ. હજી 3-4 જીરુના જ વિડીયો બતાવવાના છે. તો લગભગ બધા જે બિયારણ લીધા ને એ આ યુરો 44 લીધા છે અને ઉગાવામાં મસ્ત કમ્પ્લીટ ઉગી ગયા છે અને કોઈને 45 દિવસ હજી થયા છે અને કોઈને 65 દિવસ પણ થઈ ગયા છે. તો આની અંદર તમારે જે પણ કંઈ ટ્રીટમેન્ટ થાય ને કરવાની ચાલુ રાખવાની હોય કેમ કે જીરાની અંદર આમાં એવું ખાસ કહી ના શકાય કે રોગ આવે જ નહીં પણ એક આપણે ખબર પડે કે M45 અને ટ્રાયસાઇક્લાઝોલ આ બે તમે મિત્રો શરૂ કરો ને એટલે લગભગ તમારા જીરાને કાળિયો આવે નહીં. અને આ જીરાની અંદર સુકારા પ્રતિકારક જાત છે. તમને ક્યાંય એટલું છોડવા જોયા પણ સુકારાના છોડ તમને દેખાતા નહીં હોય કેમ કે આ જીરું અત્યારે 60 દિવસનું થયું છે અને હાજર મારા કાકા નથી અને એની આ વાડી ભાગમાં દીધેલી છે અને ભાગ્યાભાઈ જો આ દવાનું કમ્પ્લીટ કરી બધું અને ઘરે વયા ગયા છે અને કાકાને હારે રાખીને વિડીયો બનાવું પણ મારા કાકા થોડા કેમેરાથી બીએ છે કેમ કે કેમેરાની સામે આવી અને આપણે પૂછતા હોય એ બોલી ના શકે તો કાકાનો ભત્રીજો આવ્યો તો બોલી દે. તો આ જીરાની અંદર છે ને મિત્રો રાસાયણિક ખાતર અને આપણું આ દેશી ખાતર ઓછું છે નકર આ ખેતરનું જીરું મારી નજરી 15 થી 16 મણીની ઉતારો લીધેલો છે. અને એક ખાસ વાત કરવાની છે કાલે અમે ભાણખોખરી લગ્નમાં ગયા હતા ને એક ભાઈ બજાણાના ભટકા હતા નેપાભાઈ હતા એ નેપાભાઈ મને કીધું કે માલદેવભાઈ એકવાર વાડી આવો જીરાનો વિડીયો બનાવો. આ વખતે તો બહુ જોરદાર નથી કે તમે બતાવતા તેવું પણ તો એ સારું છે જીરું. નેપાભાઈ 19 મણ કરેલું છે અને એ નેપાભાઈની મુલાકાત તમને ટૂંક જ સમયમાં આ શનિવારે કે રવિવારના વિડીયોની અંદર આ નેપાભાઈની મુલાકાત તમને અવશ્ય કરાવીશ. નેપાભાઈને તમે જોજો, નેપાભાઈની ખેતી જોજો. અને નેપાભાઈ જીરાનું વાવેતર શરૂ કર્યું ને ઘણા વર્ષો થયા ત્યારનું રાસાયણિક ખાતર તદ્દન નહીં. તો આપણે શનિ રવિના વિડીયોમાં નેપાભાઈની વાડીએ જઈ અને રૂબરૂ મુલાકાત લેવું
અને બધું જાણ્યું કે ભાઈ કઈ રીતે તમે જીરાને પરિપક્વ કરો છો. અને એકને એક ખેતરમાં 4થી થી 5મી વખત એની જીરું વાવ્યું તો એ એમ કહેતા હતા કે ભાઈ જીરું મારું ટન છે. તો તમને જે ખાસ વાત કહેવાની હતી કે 60 દિવસે જીરાને પાણી પાય તો જીરું મરી જાય. જોઈ લ્યો આમાં નજર હમેનો ખેલ છે. ગારો થઈ ગયો જો આ ક્યારામાં. નજીકથી જરાક કેમેરામેન બતાવો ને તો મિત્રોને વિશ્વાસ આવે. તો મિત્રો ખરેખર જીરું પકવતા જે છે ને ખેડૂત ઇન્ટેલિજન્ટ ખેડૂત છે. આ ખરેખર ખેડૂત છે ને એકદમ તૈયાર છે. મારા કાકાને જીરાનો અનુભવ એટલે અને હું આ શીખતો હોઉં તો એના પાસેથી શીખું. મારે અમુક ટાઈમે પૂછવા જવું પડે કાકા આજુ કે રામ છે તો કહી દેવા મારે મારવી. તો આપણે આજનો વિડીયો બહુ લાંબો નથી કરવો, અહીંયા જ પૂરો કરી. પણ 60 દિવસે પાણી પાયું એટલે કંઈક આ ખેડૂત જાણતા હે તો જ. તો ફરી મળીશું નવા વિડીયોમાં. આ વિડીયો કેવો લાગ્યો એ કહેજો જરૂરથી. અને તમારી વાડી મસ્ત મજાની હોય, ધાણા જીરું અથવા તો અનેક પ્રકારની શું છે પાક આપણા ખેતરમાં વવાતા હોય અને તમારે પણ વિડીયો બનાવવો હોય તો મને જરૂરથી કહેજો. આવજો બધાને. જય દ્વારકાધીશ.